સાડી હતી ને અહીંયા ધોતી કુર્તા હતા. પણ અંગ્રેજો આવીને આપણે શું કર્યું? ગડબડ કરી નાખી. એ લોકોએ આપણી ધોતી ઉતારી નાખી ને જીન્સ પેન્ટ પહેરી દીધા. પણ આ 70 વર્ષના વ્યક્તિ, ત્યારે અંગ્રેજો કેટલા બધા હતા, અને એની આખી ટીમ હતી, આખી એટેક કરી હતી અને આખા ભારતની સંસ્કૃતિને બેહાલ કરી નાખી. કારણ કે એને ખબર છે કે અગર આ ભારતના લોકોની અંદર એકતા બહુ છે ને એકતાનું કામ છે ધર્મ. આ બધા જ લોકો ધર્મનું આચરણ કરે છે, ભજન કરે છે, શાસ્ત્રમાં વિશ્વાસ છે. તો સૌથી પહેલા છે ને આ લોકોનો ધર્મ તોડો, આ શાસ્ત્રો પર પ્રહારો કરો. અને એમાં કર્યો એટલે તરત જ મળી ગઈ સફળતા એને. કેટલા લોકો આવીને ઈસ્ટ ઇન્ડિયા કંપની, અંગ્રેજોએ આપણી પર શાસન કર્યું અને આપણા સંસ્કારોને પણ લઈ લીધા અને એના વિચારોને પહેરાવી દીધા. અંગ્રેજી ભાષા જે આપણે બોલીએ છીએ ને એ અંગ્રેજી ભાષા બોલવામાં આપણી ઈચ્છા છે કે આપણા છોકરાઓ પણ અંગ્રેજી ભાષા બોલે. 400 થી જો વધારે દેશો છે ને એમાં ખાલી 10 દેશમાં જ અંગ્રેજી ભાષા બોલાય છે. આ ઇન્ટરનેશનલ લેંગ્વેજ નથી. આ પણ આપણે આપણા છોકરાઓને અંગ્રેજી ભણાવવો છે. અત્યાર સુધી એ માં કે એ બાપે એવો વિચાર નથી કર્યો કે હું મારા છોકરાને સંસ્કૃત ભણાવું. અને જ્યારે આ સંસારમાં માતા પિતા પોતાના છોકરાઓનું નક્કી કરશે કે હું મારા છોકરાઓને સંસ્કૃત ભણાવવા માટે મોકલીશ, ત્યારે આ દેશ એ માતા પિતાને પ્રણામ કરશે. ધન્ય છે મા બાપ કે જે પોતાના છોકરાઓને સાચા સંસ્કારો આપે છે. સંસ્કૃત મૂળ ભાષા છે. આ બધી ભાષાનો જન્મ એમાંથી થયો છે. આપણે અંગ્રેજી પાછળ પડ્યા છે. સ્પીકિંગ ઇંગ્લિશ શીખો ઘરે બેઠા બેઠા. બાબલાઓ શીખતા હોય, કઈક શરમ તો રાખો. મોઢામાંથી ગળફા નીકળતા હોય, એ ફોર એપલ. શું જરૂર છે? 50 વર્ષ ઉપરના જેટલા એ બેઠા છે ને એને ભજન કરવાની જરૂર છે. મારા ગુડાકેશ પ્રભુ કહે છે 56 ની છાતી ફૂલાવી. એટલે એને વિશ્વાસ છે કે 50 ઉપરના જેટલા વર્ષ મળ્યા છે ને એ બધા બોનસના છે. આ ભગવાને વધારે આપ્યા છે આપણે. 50 વર્ષ સુધી આપણી બરાબર, 50 વર્ષ ઉપરના જઈને બોનસ છે. પણ આપણે 50 વર્ષ પછી જ ખીલીએ, બુઢા જવાન હોવા. 50 વર્ષ પછી આપણે આમ મજા આવે કે ના હવે રડી લ્યો. છોકરાઓ આપણા ધંધા આગળ થઈ જાય. આપણી જે દીકરીઓ છે ને તમે પરણાવી દો અને છોકરાને ધંધામાં લગાડી દો ને પછી ભજન કરવા જેવું છે. તો આ સંતો પાસે સાંભળો ને તો કઈક હૃદય વિદીર્ણ થઈ જાય, ત્યારે વૈરાગી આવે. બાકી તો ભોગ તરફ આપણું ગતિ જવાની છે. 5 દિવસ અમારા એક બહુ સિનિયર ભક્ત છે વૃંદાવનમાં, એટલા સુંદર ભાગવતમ ક્લાસ હતા સવારમાં. ત્યારે એમ લાગે કે ભક્તિ કરવા જેવી. નકર તો ભગત હોવા છતાં ભૂલી ગયા ભક્તિ કેવી કહેવાય. આપણે એમ લાગે ના આપણે બરાબર કરીએ છીએ, પણ સાંભળ્યું પછી એમ લાગ્યું આપણે જીરો છીએ. બોનસ છે ભાઈ, ઉપરના બધા છે. અને આ સંસ્કૃતિ શિલ પ્રભુપાદજી વિદેશના લોકો પાસે ગયા, કારણ કે વિદેશના લોકો અહીંયા આવીએ ને આપણે ધોતી કુર્તા ઉતારીને શું પહેરાવી ગયા? જીન્સના પેન્ટ પહેરાવી ગયા. પણ ઘણી સંખ્યામાં લોકો આવ્યા હતા. પણ આ વ્યક્તિ 1965માં ગયો, 70 વર્ષની આવ્યો, એકલો ગયો. પણ એને પોતાના ઉપર, પોતાના ગુરુ ઉપર, હરિનામ ઉપર અને શાસ્ત્રો પર વિશ્વાસ હતો કે અહીંયા તો ઘણા અંગ્રેજો આવીને આપણા ધોતી કુર્તા ઉતારીને પેન્ટ પહેરાવી ગયા, પણ આ 70 વર્ષનો વ્યક્તિ આખા વિશ્વભરમાં જીન્સ પેન્ટ ઉતારીને ધોતી કુર્તા પહેરાવી દીધા. આ એક અદભુત ક્રાંતિ નથી તો શું છે? અત્યારે ભારતના લોકોને છે ને ધોતી પહેરવી તો શરમ લાગે. સાચું કેજો, પૂજામાં બેહવું હોય ને જયારે ગ્રહ પ્રવેશ થતો હોય, જયારે પૂજા હોય ને ત્યારે ઓલા બ્રાહ્મણ કે ભાઈ ધોતી પહેરવી પડશે, ત્યારે વાયનો છેડો આગળ નાખે ને આગળનો છેડો વાહે નાખે, ઘસડા કરતા હાલે. કારણ કે ત્યારે પરાણે પહેરી હોય, શરમ લાગે કેટલી બધી. જે આપણી વાસ્તવિક આપણો દેશ છે, ભારતના લોકોને શરમ લાગે છે, છતાં પણ આ વ્યક્તિ આ ભારતનો જ વ્યક્તિ હતો, પણ વિદેશના લોકોને ધોતી પહેરીને ભગવાનના નામમાં નચાવી દીધા. આ તાકાત એક શુદ્ધ ગુરુ જે શુદ્ધ શાસ્ત્રનું આચરણ કરીને શુદ્ધ પરંપરામાં આવતો હોય એની જ છે, બાકી કોઈની તાકાત નથી. અને આખા વિશ્વભરમાં
કૃષ્ણ ભાવનાનો પ્રચાર કર્યો અને 1977માં પોતાનો ભૌતિક શરીર છોડી દીધું અને ભગવાનના ધામનો પ્રવેશ કર્યો. અને એ જ પ્રભુપાદજીના ચરણોમાં આપણે કોટી કોટી પ્રણામ કરીએ. કારણ કે અહીંયા જે પણ બોલાય છે, જે પણ ત્યાં પર ભક્તિના કાર્યો થાય છે, આ બધા જ કાર્યોની દેન એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી છે. અગરી નો હોત તો કોઈ ઠેકાણા ન હોત તમારા રીતે. આ તો મળી ગયા. બાકી તો સાયકલની ઓકાત નહોતી અને પ્લેનમાં બેસવાની ટિકિટ મળી ગઈ. બાકી તો હું સાયકલ હકાવવાની અમારી ઓકાત નથી. અમે હું વ્યાસપીઠ બેસીને આ ભાગવત કરી શકીએ એવી ઓકાત અમારી નથી. પણ આ ગુરુની એટલી કૃપા છે ને કે આમ નામ આપી દીધી, હાલે પ્લેનની ટિકિટ ઉપાડે. બાકી નથી યોગ્યતા, એટલી શુદ્ધતા નથી, પવિત્રતા નથી. કેવી પ્રયાસ છે, બસ પ્રયાસ કરતા 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 કદાચ સુધરી જશું, શીખી જશું, ભગવાનનું સ્મરણ કરી જશું. साइकिल की औकात नहीं थी और प्लेन की टिकट दे दी. આ સદગુરુ જ કરી શકે, બાકી કોઈની તાકાત નથી. અને આ મહાન વૈષ્ણવ ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીએ 1977માં જ્યારે પોતાનું આ ભૌતિક શરીર, અજભૂત શરીર છોડ્યું અને પછી એમના શિષ્યો વર્તમાન સમયમાં આ સંસ્થાને આગળ વધારી રહ્યા છે. વર્તમાન સમયમાં અત્યારે 550 થી 600 રાધા કૃષ્ણ સીતારામના મંદિરો, ગૌરવીતાના મંદિરો આખા વિશ્વભરમાં છે. અને પ્રાય પ્રતિદિન દિને દિને હરિનામનો પ્રચાર આગળ ને આગળ વધતો જાય છે. આ ગુરુઓની છત્ર છાયાની છે. બાકી તો આપણે દોડીએ છીએ પણ છતાં છાંયો લાગે છે. આપણે એમ લાગે છાંયો છે, ઉપર જોઈએ તો ઝાડ નથી પણ છાંયો છે. એ છાંયો કોઈનો નથી, ગુરુનો છે. એ ગુરુની કૃપાની છત્ર આપણી માથે છે. એટલા માટે તો ભગવાન રામચંદ્ર પણ હનુમાનજીને કહે છે, હનુમાન આજે તો મારા, કારણ કે રાજ્યાભિષેક થઈ ગયો, પ્રભુ શ્રી રામચંદ્ર સિંહાસન ઉપર બેઠા છે, હનુમાનજી બાજુમાં છે, શત્રુઘ્ન છે, લક્ષ્મણજી છે, પણ ભરતજી નથી. અને ત્યારે ઉપર છત્ર, છત્રી માથે પકડીને ઉભા છે લક્ષ્મણજી. હનુમાનજી કે છે, વાહ પ્રભુ, તમારી છત્ર છાયામાં. પણ પ્રભુ બધા અહીંયા છે પણ ભરત દેખાતો નથી. ક્યાં છે ભરત? ભરત પ્રભુ શ્રી રામચંદ્ર જે સિંહાસન હતું ને, આ સિંહાસનની પાછળ ભરત રડે છે. हनुमान जी ने कहा कि प्रभु एक बार अब भरत को तो बुलाओ, जिना कारणे कहते રહેવા દે. આ રામ જે છત નીચે જે છે ને, આ રામ જે છત્રી નીચે બેઠા છે ને, છત ભરતની છે. અગર આ ભરત નો હોત ને તો આ રામ રાજ્ય મને ન મળે. શું ભરતનો વૈરાગ્ય, ભરતનો પ્રેમ છે. આ ભરતની છત્ર છાયા નીચે આ રામ રાજ્ય છે. આનો શ્રેય ભરતને જાય છે. છતાંય ભરત આ શ્રેય લેવા નથી માંગતો. હનુમાનજીને કહા, ભરત આપકો પ્રભુ બોલા રહે, પણ કયા મોઢે આવું, કયું મોઢું લઈને આવું એની સામે? મારા કારણે જે પરબ્રહ્મ, પરમેશ્વર, અખિલેશ્વર, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી, હજારો લક્ષ્મી જેવી સેવામાં છે, જેના ઈશારા પર સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર થાય, એવા મારા પ્રાણ સમાન ભાઈ મારા કારણે 14 વર્ષના વનવાસમાં જાય, એની સામે હું શું મોઢું બતાવું? મારા કારણે મારા પિતાજીનું મૃત્યુ થયું છે, મારા કારણે મારી વિધવા થઈ છે. આ બધો શ્રેય મને જાય છે. મારી જેવા પાપીઓના કોઈ દર્શન કરી લે ને તો એનો દિવસ બગડી જાય. ખાલી મારા જેવા પાપીઓનું ખાલી સ્મરણ કરે ને તો એ વ્યક્તિ નરકમાં જવાનું ફાઇનલ થઈ જાય. આવી વાત ભરતજી કહે છે. આ જ વૈષ્ણવતા છે. બસ આ ચૂકી જઈએ છીએ આપણે. ભજનમાં તો બહુ આગળ વધી ગયા, પણ આ વસ્તુમાં ચૂકી જઈએ છીએ. તૃણાદપી સુની છે ને તરુણપી સહી સુરણા, આ વસ્તુ ચૂક્યા જાય છે. થોડી યોગ્યતા આવે, થોડી શક્તિ મળી જાય, થોડી ભક્તિ મળી જાય, આપને એમ લાગે છે કે ના, હું સંપૂર્ણ થઈ ગયો છું, બસ હવે મારે જરૂર નથી કોઈની. ભરત
ના આ આશ્રમથી આપણને ખબર પડે કે જેના કારણે રામ હતા એ ભરત શું કે છે, પ્રભુ મારા કારણે મારા પ્રભુને એટલા હેરાન થવું પડ્યું, આ હું છું. અને એ રામ સિંહાસન ઉપર બેઠા બેઠા ઈશ્વરે ભરતને આપે છે અને ભરત ઈશ્વરે રામને આપે છે. આ જ ભગવત્તા છે, આ જ વૈષ્ણવતા છે. જીવનમાં પ્રાપ્ત થયેલી બધા યશ ઐશ્વર્ય ગુણ બધા જ ગુરુ અને ભગવાનને અર્પણ કરી દેવા જોઈએ, તો અભિમાન નહીં આવે. અને આવા સદગુણ જો આવી જાય ને, બધું જ કર્યું હોવા છતાં પણ ના મેં કાંઈ નથી કર્યું, ગુરુઓની કૃપાને કારણે વૈષ્ણવની કૃપાને કારણે થયું છે. આવા જયારે શબ્દ નીકળવા મળશે ને ત્યારે આપણે ભક્તિમાં થોડા શીખ્યા છીએ, આગળ ચાલવાની શરૂઆત કરી છે. તો જીવનું કઈક થઈ ગયું ને, પ્રભુ મેં આમ કર્યું મેં આમ કર્યું, શું પદ હતું ભરતનું? આ ભરત એક એવો પાયો છે જેની ઉપર રંગ સમારકામ નથી થયું, જેની ઉપર રંગ નથી થયો. કારણ કે પાયા ઉપર ક્યારેક કલર કરવામાં ન આવે, પાયા ઉપર ક્યારેક કલર ન થાય. કલર તો ઇમારતો ઉપર થાય છે, પણ ખબર નથી ઇમારત ટકી છે એનું કારણ જ પાયો છે. પણ પાયાને ક્યારે રંગવામાં નથી આવતો, એમ આવા પાયામાં રહેલા સંતો છે ને ક્યારે બહાર નથી આવતા, પણ આવા સંતોને કારણે ભગવાન પણ ખુશ છે. આવા સંતોની કૃપા, આવા ભક્તો, આ પાયા ઉપર ભગવાનનું રાજ્ય ઉભું છે. ભરત જેનું સ્મરણ માત્રથી ભગવાનની ભક્તિ સ્વાભાવિક થઈ ગઈ. ભરત પોતાની જાતને કહે છે કે મારા કારણે હું તો નરક કરતા પણ નીચે જઈશ. આ છત્રછાયા, આવી છત્રછાયા નીચે અમે બેઠા છીએ. આજામિલની કથા, આ મૃત્યુનો પરાજય કહેવા માટે પ્રભુપાદે એક બુક લખી છે, મૃત્યુનો પરાજય. ઘણી બુક લખી છે, એક બુક છે મૃત્યુનો પરાજય, એ જ આપણે શીર્ષક રાખ્યું. બાકી ભાગવત 18,000 શ્લોક, 335 અધ્યાય, તાકાત છે 2 કલાકમાં 7 દિવસમાં પતે. એ તો પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામી કેમ બતાવી છે આપને ખબર છે, કારણ કે શ્રોતા એવા હતા ને વક્તા એવા હતા. એટલા માટે તમે શ્રોતા તો પરીક્ષિત જેવા છો જ, પણ તમને વક્તા સુખદેવ જેવો મળ્યો એટલે તમારા ભાગ ફૂટલા. તમે શ્રોતા છો જ એટલે કદાચ સંપૂર્ણ ભાગવતને સમજવું આપણા માટે આપણી મન અને બુદ્ધિની પરે છે. પણ ફીર બી કારણ આ તો સમુદ્ર સમાન છે. શ્રી પ્રભુપાદજી કહે છે કે આ ભાગવત કથા, ભગવાનનું નામ એક મોટો સાકરનો ટુકડો છે. આ સાકરના ટુકડાને તમે કોઈ પણ ખૂણેથી ટેસ્ટ કરો, કેવો લાગે? મીઠો જ લાગે, કોઈ પણ ખૂણા પર. એમાં ભાગવતના ઘણા પ્રસંગ છે, અને આ પ્રસંગમાંથી કોઈ પણ પ્રસંગને તમે ટેસ્ટ કરો ને કેવો લાગશે? મીઠો જ લાગશે. જો આપણે કમળો ન થયો હોય તો એ કેવો લાગશે? સાકરી કડવી લાગશે. કે આ હું આવ્યું છે. આ સંતની કૃપાને કારણે यहाँ पर આપણે 7 દિવસ સુધી કંઈક બોલવાનો સમજવાનો પ્રયાસ કરશું. એટલા માટે સમસ્ત શ્રોતાઓનો ધન્યવાદ કે મારો ઉદ્ધાર કરવા માટે, મને પવિત્ર કરવા માટે, મારી વાણીને શુદ્ધ કરવા માટે તમે નીચે બેસીને શ્રવણ કરી રહ્યા છો. જો તમે નીચે બેસીને શ્રવણ ન કરી રહ્યા હો તો હું કદાચ ભગવાનની કથા બોલવા માટે સક્ષમ ન હોત. એટલા માટે ધન્યવાદને પાત્ર જે શ્રોતાઓ જે નીચે બેસીને જે બોલવા વાળાનો ઉત્સાહ વધારી રહ્યા છે, મારા મને ભાગ્ય છે કે આ 7 દિવસ સુધી ખોટી ચર્ચા કરવાની જગ્યાએ કંઈક હરિકથા નીકળશે, ભગવાનનું નામ નીકળશે, કંઈક ઉપદેશો નીકળશે, અને ઉપદેશોનું શ્રવણ કરીને કંઈક ભગવાનને સમજવાનો આપણે પ્રયાસ કરીએ. એટલા માટે આ પરમ સંહિતા જેને શ્રીમદ ભાગવત કહે છે, યદ્યપિ આ ભાગવત પરમહંસ સંહિતા છે, પરમહંસો માટે છે, પણ મોટા લોકો આ ભાગવતની કથા કરે છે.
પણ હવે આ ભાગવતની કથા કરવા માટે કોઈ યોગ્યતા નથી, પણ ગુરુનો આદેશ, ગુરુના આશીર્વાદ, વૈષ્ણવની ઈચ્છા કે આ ભાગવત કહીને પોતાનું જીવન અને પોતાની વાણીને પવિત્ર કરવાનો એક શુભ અવસર પ્રાપ્ત થાય છે. અને આપણો વિષય પણ એવો છે પાછો, કારણ કે આપણે પિતૃઓને મુક્ત કરવા છે, પિતૃઓની મુક્તિ કરવી છે, સાથે સાથે મૃત્યુ પામેલા પિતૃઓને પણ મુક્ત કરવા છે અને જીવતા પિતૃઓના પુત્રોને પણ મુક્ત કરવા છે. એના માટે ખાલી ભાગવત સિવાય બીજું કોઈ છે નહીં. કે જીવિત અને મરેલા બંને લોકોને પવિત્ર કરવાની તાકાત માત્ર ભાગવત આ પરમહંસ સંહિતામાં છે. શ્રીમદ ભાગવતના મહાત્મ્ય પદ્મ પુરાણમાં તો વાત આવે છે કે ઘણા લોકો કે છે ભાઈ ભાગવત શું મારા પિતરો મુક્ત થઈ જશે ને પ્રભુ, કેમ થશે? મેં કહ્યું અમને ખબર નથી.